સિહોર VYO આયોજિત ND નકુમ નર્સિંગ કોલેજ ખાતે ભાવનગર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત થેલેસેમિયા કેમ્પ યોજાયો। લખવાનો છે તમારી એજ, તમારી જન્મ તારીખ અને કઝિનના મેરેજ થયા હોય તેમાં તમારે યસ કરવાનું છે અથવા નો થયા હોય તો નો કરવાનું છે। પછી તમારા ફેમિલી ચલાવી રહી છે। અત્યારે થેલેસેમિયા એક જીવલેણ રોગ છે। આ રોગ આનુવંશિક રોગ છે। આ રોગના 3 પ્રકાર છે, એક નોર્મલ, એક માઇનર અને મેજર। થેલેસેમિયા નોર્મલ એ કોઈ રોગ નથી, માઇનર પણ એ કોઈ રોગ નથી, પણ જે મેજર રોગ છે થેલેસેમિયા તે એક જીવલેણ રોગ છે। આ રોગની તપાસ આપણે સગાઈ અને લગ્ન પહેલાં કરાવવી ખૂબ જ જરૂરી છે। આ રોગના કારણે જ્યારે 2 માઇનર આ રોગની તપાસ કરાવવી જરૂર પડે છે। મનોહરભાઈ માહિતી આપી। તમને બધાને પણ અહીંથી એક ટેમ્પલેટ્સ આપવામાં આપશે, એમાં બધી વિગત ભરવાની છે। તમને ખબર છે કે હવે તમે બધા કોલેજમાં આવી ગયા, 18 વર્ષથી ઉપરના છો, તો લગ્ન સમયે આજે દીકરો દીકરીના સગપણ કરવાના હોય ત્યારે આપણામાં જન્માક્ષર, જન્મકુંડળી મેળવતા હોય છે। આજના સમયમાં આ જન્મકુંડળી તો મેળવવાની, પણ સાથે થેલેસેમિયા રિપોર્ટ છે કે નહીં એની પણ આ વાત આપણે કરવી પડશે, સમાજે જાગૃત થવું પડશે। અને આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આયોજિત 1 કરોડથી વધુ આજરોજ એક જ દિવસમાં સમગ્ર ભારતમાં આ ટેસ્ટ કરવાના છે। અને આમાં બધા નોર્મલ જ હશો, નેગેટિવ હશો, પણ આપણે એક આ ટેસ્ટ કરાવવાથી આપણને ખબર પડે કે આપણે આના પછી શું પગલાં લેવા। જો મેજર હવે હું સાહેબશ્રીને વિનંતી કરું થોડી વાત કહી શકો સાહેબશ્રી। નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે થેલેસેમિયા રોગનું નિદાનના કેમ્પની અંદર ઉપસ્થિત આમ તો મારા બહુ જ મુનિભાઈને સાથે તેમજ સોનીભાઈને આપ બધા ઓળખતા છો, એ આપણી સ્કૂલમાં જ છે, કોમર્સ વિભાગ સંભાળે છે, તેમજ અજીતભાઈ, તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ। આમ તો સોનીભાઈએ મને કીધું અને તરત મેં કીધું ભાઈ તમે પ્રોગ્રામ આપણી કોલેજમાં ગોઠવી જ દો। તમે બધા અત્યારે કોલેજમાં આવ્યા છો, હમણાં જે રોગની માહિતી જે આપી એ મુજબ મેરેજ પહેલાં દરેકે આ નિદાન કરવું જરૂરી છે। હું થોડું થેલેસેમિયા વિશે જાણું છું, એટલે જાણું છું કે મારા ખાસ મિત્ર મારા સમાજના જ છે, પ્રવીણસિંહ મોરી, જે ગુજરાત પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ હતો। એમના દીકરાનું અવસાન થયું, પછી એણે આખું એક ગ્રુપ જ બનાવ્યું છે, ટ્રસ્ટ બનાવ્યું છે। એ ટ્રસ્ટ દ્વારા પૂરા ગુજરાતની અંદર એના બાળકના મૃત્યુ થયો પછી એણે સંસ્થા ચાલુ કરી હતી। એટલે અવારનવાર મારે આ બધા કેમ્પોની અંદર પણ જવાનું થતું। આમ જુઓ તો લોહીની ઉણપ જેને કહેવાય ને, આપણે જે લાલ રક્તકણો જે એ પિતાના જે જીન્સ હોય ને એમાંથી આ થતો હોય છે રોગ। એટલે ખાસ કરીને લગ્ન પહેલાં તો ખાસ આપણે આની તપાસ કરાવવી જ જોઈએ। એટલે મેં આનંદભાઈને કીધું, એમણે મને કીધું એટલે તરત કે અમારી સંસ્થા દ્વારા આવી રીતે એક આયોજન છે। મેં કીધું સરસ, આમાં તો અમને લાભ મળવાનો છે અમારા વિદ્યાર્થીઓને, પરંતુ તમારી સંસ્થા દ્વારા જો અહીંયા કેમ્પ રાખો તો વાંધો નહીં, અમને કોઈ પ્રોબ્લેમ છે નહીં, હું વાત કરી દઉં છું। એટલે આનંદભાઈ આવીને અજીતભાઈને મળી ગયા અને આજે આપણે એમની સંસ્થા દ્વારા આપણી સંસ્થા સાથે જોડાય તો સરસ આ કાર્યક્રમ કર્યો છે। આપણા દરેક વિદ્યાર્થીઓને આનો લાભ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા। તો એક પહેલાં ફોર્મ ભરી લઈશું અને ફોર્મ ભર્યા પછી દરેક પોતપોતાના ક્લાસમાં જશે અને અજીતભાઈ જે રીતે કહેશે એ પ્રમાણે એક ક્લાસના વિદ્યાર્થીઓ આવશે અને અહીંયા તેનો રિપોર્ટ કરાવશે। અહીંયા બેઠા કે ફોર્મ આવી ગયું, અહીંયા બે બેઠા ભરી બધા અહીંયા બેઠા
આપનો પરિચય સાથે. હું આનંદભાઈ સોની, વીવાયઓ પ્રેસિડેન્ટ સિહોર. આજરોજ તારીખ 13/4/2026 ચૈત્રવદ 11 શ્રી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય ઉત્સવ દિન નિમિત્તે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આયોજિત અને એનડી નકુમ નર્સિંગ કોલેજ આયોજિત આજરોજ થેલેસેમિયા કેમ્પ આ કોલેજ ખાતે રાખવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં 1 કરોડથી વધુ થેલેસેમિયા રિપોર્ટ આજરોજ થવા જઈ રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ભાવનગર, પાલિતાણા, બોટાદ અને સિહોર આ 4 જગ્યાએ આ થેલેસેમિયા કેમ્પ છે. અહીં એનડી નકુમ નર્સિંગ કોલેજના તથા બીસીએ કોલેજના લગભગ 70થી વધુ વિદ્યાર્થીઓનો આજરોજ આ થેલેસેમિયા કેમ્પ કરવામાં આવ્યો છે. જેમાં આ કેમ્પ આ રિપોર્ટ જો બહાર કરાવવામાં આવે તો 500 થી 700 રૂપિયા. આ બાજુ તમે કોલેજનું નેમ લખવાનું, પછી નેમ ઓફ પ્રિન્સિપલ, પછી કોલેજનું એડ્રેસ લખવાનું છે ફરજિયાત, પછી તમારું નામ છે, નેમ ઓફ સ્ટુડન્ટ, પપ્પાનું નામ લખવાનું છે, સરનેમ તમારી લખવાની છે, નેટિવ ઓફ સ્ટુડન્ટ એટલે તમે જો ભાવનગરમાં રહેતા તો ભાવનગર, અને કદાચ તમારું નેટિવ જામનગર હોય તો તમારે જામનગર લખવાનું છે. ફાધર્સનું નેમ લખવાનું છે, સરનેમ એ તો આવી ગયું છે. પછી પપ્પાનું ડિસ્ટ્રિક્ટ જે હોય, જો ભાવનગરના હોય નેટિવ એનું ભાવનગર છે, અથવા જામનગર હોય તો જામનગર, એ પ્રમાણે. મમ્મીનું એમ જ તે. અને ફેકલ્ટી તમારા જો હોય એનું આપનો પરિચય સાથે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તથા એનડી નકુમ નર્સિંગ કોલેજનો આભાર માનવામાં આવે છે. આ થેલેસેમિયાનો કેમ્પ તેમના દ્વારા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવેલ છે. એટલે આભાર. સાહેબ, આપના આ જે થેલેસેમિયા છે આ વિસ્તૃત માહિતી આપશો. થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે. આ રોગનો